નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, જેમના માતા અને પિતા છે મહાદેવ અને માતા પાર્વતી, જેમના ભાઈ છે કાર્તિકેય, જેઓ પ્રથમ પૂજ્ય કહેવાય છે, જેઓ એકદંત કહેવાય છે, તેવા ગણેશજીના ધામના દર્શન કરીશું ધર્મલોકમાં। જૂનાગઢમાં આવેલું છે ગણેશજીનું એક અનોખું ગણેશ મંદિર, જે કહેવાય છે ઈગલના ગણેશજી। કેમ ઈગલના ગણેશજી નામ પડ્યું, તેની પાછળ પણ એક રોચક કથા છે। તો ચાલો દર્શન કરીએ ઈગલ ગણેશના। ઈશ્વરે જે માનવ શરીરની રચના કરી છે તે મંદિર જેટલું જ પવિત્ર છે, અને આ પવિત્રતાને જાળવવી એ આપણા જ હાથમાં સોંપેલું છે। જ્યારે આપણું મન અને તન પ્રભુ ભક્તિમાં લીન થઈ જાય છે, ત્યારે આ શરીર અને આત્મા એ પરલોક જઈને પહોંચે છે, જ્યાં થાય છે આપણા પ્રભુના દર્શન। શ્રી ગણેશ સમસ્ત ગણોના રાજા છે, તે વિઘ્નહર્તા છે, અને તેના દરબારમાં મન મોટું રાખીને જનારા લોકો માટે શ્રી ગણેશ સાક્ષાત છે। જૂનાગઢમાં એક એવા વિશિષ્ટ ગણપતિ છે જે સ્વયંભૂ પ્રગટ થયેલા છે। પ્રગટ થવા પાછળનો ખૂબ જ અનેરો ઇતિહાસ છે, જેમાં માલિક દ્વારા પાણી માટે કૂવો ખોદવા જતા અચાનક જ ગણેશજી પ્રગટ થયા, અને આજે 60 વર્ષથી સતત પૂજાય છે ઈગલ ગણેશજી તરીકે। જૂનાગઢના ઈગલ ગણેશ કે જ્યાં દર મંગળવારે હજારો ભાવિક ભક્તો દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડે છે। જૂનાગઢમાંથી રાજકોટ રોડ તરફ જતા દોલતપરા નજીક ખાનગી જગ્યામાં ગણપતિજીનું આ મંદિર આવેલું છે। અંદાજિત 60 વર્ષથી વધુ સમય પહેલા જમીનમાં માલિક દ્વારા પાણી માટે કૂવો કરવાની વિચારણા ચાલતી હતી। તેવામાં એક સંત દ્વારા તેઓને કહેવામાં આવ્યું કે તમારી જમીનમાં આ સ્થળ પર 15 ફૂટ જેટલું ખોદાણ કરવામાં આવશે, ત્યારે ત્યાં એક સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થશે, જેથી પાવડો ત્રિકમનો ઉપયોગ ન કરતા। તે વાત માની જમીનના માલિક દ્વારા ધીમે ધીમે પાણી માટે કૂવો ખોદવાની શરૂઆત થઈ, અને 10 થી 15 ફૂટ જેટલું ખોદાણ કર્યા બાદ અચાનક જ તેમાંથી ગણેશજીની પ્રતિમા નીકળી। આ મૂર્તિને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા। ત્યારબાદ જમીનના માલિક પરિવાર દ્વારા આ સમગ્ર મામલે પ્રખર ભાગવતાચાર્ય ડોંગરીજી મહારાજને જાણ કરવામાં આવી, અને તેઓ પણ તે સમયે રૂબરૂ આવ્યા। તેમના હસ્તે 60 વર્ષ પહેલા આ સ્થળ પર ગણેશજી મંદિરનું સ્થાપન કરવામાં આવ્યું। આ જગ્યા એને ઈગલ રજવાડું કહેવાય છે। તે પહેલાં ઈગલ ટાઇલ્સ બનતી, અને એ વખત જ્યારે પાણીની જરૂર હતી ત્યારે એ લોકોએ કૂવો ખોદ્યો, અને એમાંથી ભગવાન પ્રગટ થયા ગણપતિ દાદા, અને પછી ડોંગરે મહારાજ આવ્યા અને એમના હસ્તે એનું સ્થાપન થયું। તમે મનમાં આમ જ એક કહો એને ભગવાન સૌનું સારું કરજો, તો એ તમારું પહેલાં સારું કરે છે, એવું આ ભગવાન છે। આપે છે અને આપે જ જાય છે। વિશેષમાં એ કહું કે જરૂરથી આવો। અહીં મંગળવારે એટલી વ્યવસ્થા છે કે તમે આપણે કોઈ પણ સારા મંદિરમાં જાઓ અને આ વ્યવસ્થાથી વધારે સારી વ્યવસ્થા કરવામાં આવે છે। હું આ વર્ષે આવ્યો છું એટલા માટે કે ગઈ સાલ આવ્યો હતો ત્યારે હવનમાં નહોતો રોકાઈ શક્યો, એટલે આ વખતે હવન છે એટલે રોકાયો છું, અને ગણપતિના વિસર્જન વખત સુધી રોકાઈશ। અને આ રીતે હું આશા રાખું છું કે દરેક જે માનતા હોય ગણપતિ દાદાને, અને જેને આસ્થા હોય, જે કંઈ મનમાં તમારી આશા અભિલાષા હોય, જરૂરથી આવો। સાલ 1961, એટલે કે આજથી લગભગ 60 વર્ષ પહેલાં મારા ફાધર જે રતરામભાઈ ચૌહાણ, એમણે જમીન ખરીદી ત્યારે પાણી બાબત પ્રશ્ન હતો, એટલે પીપલાના એક સ્વામી છે ને, એ પાણી જોવાનું કામ કરતા હતા, એટલે એમને બોલાવ્યા પાણી જોવા માટે। તો એમણે કાંઈ પુરાતન વાવ હતી ને બતાડી, અને એમ કીધું કે ભાઈ આ જગ્યાએ તમે ખોદકામ કરો, પુષ્કળ પાણી મળશે, અને 10 થી 12 ફૂટ પછી તમે છે ને કોઈ પણ પુરાતન મૂર્તિ તમને મળશે, એટલે ત્રિકમ પાવડો ન ચલાવતા। એટલે અમને અગાઉથી માહિતી હતી, એના હિસાબે મૂર્તિ ખંડિત નથી થઈ। પછી જે મૂર્તિ નીકળીને એનું સ્થાપન કરીને નાની દેરી જેવું હતું, ત્યાર પછી ડોંગરેજી મહારાજને ખબર પડી કે ભાઈ મૂર્તિ છે, એટલે જે સંતસ્થી રહીએ ને, ગણપતિ બાપાનું જે મહાત્મય છે ને, એમાં ચોથનું મહત્વ વધારે છે। આ ગણેશજી મંદિરમાં સ્વયંભૂ પ્રગટ થયેલા ગણેશજી હોય, મોટી સંખ્યામાં લોકો પોતાની આસ્થા અને ભાવના સાથે દર્શન કરવા આવે છે।
આ ગણેશજીના દર્શન માટે દર મંગળવારે વહેલી સવારથી લોકો ઉઘાડા પગે પણ દર્શનાર્થે આવે છે. ભક્તોના જણાવ્યા પ્રમાણે ગણેશજી દરેક ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. મંદિર ખાનગી જગ્યામાં હોવાથી તેના માલિક પરિવારજનો દ્વારા એક પણ રૂપિયાનો ક્યારેય મંદિરમાં ફંડ ફાળો, ફૂલહાર કે પ્રસાદ પણ લેવામાં આવતો નથી. ગણેશજીને તમામ પ્રસાદ, ફૂલહાર, પૂજા જગ્યાના માલિક પરિવાર દ્વારા કરવામાં આવે છે. આ ગણેશ મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે, કારણ કે ભક્તોનું માનવું છે કે અહીંયા ગણેશજીના દર્શન કરવાથી તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તેમને શાંતિનો અહેસાસ થાય છે. આમ પણ ગણેશજીને પ્રથમ પૂજ્ય દેવતાનું સ્થાન મળ્યું છે. અહીંયા બધા દર્શન કરવા અત્યારે આવેલા છીએ. એકચ્યુઅલી આ મારા સસરાએ જ્યારે આ ફેક્ટરીની સ્થાપના થઈ ત્યારે અહીંયા મંદિરની જે પાણી, અમારા જ બિઝનેસમાં પાણીની બહુ જરૂર પડે, તો ત્યારે કૂવામાંથી પ્રગટ થયેલા છે અને અહીંયા સ્થાપના કરેલી છે. અહીં ડોંગરેજી મહારાજ ઘણા વર્ષો પહેલાં અહીં દર્શન કરવા આવેલા. ત્યારબાદ તેમની સૂચના મુજબ અમે લાભશુભ મહારાજ ને રિદ્ધિ સિદ્ધિ માતાજીની સ્થાપના કરી છે. અમે ખૂબ નસીબદાર છીએ કે અમને આ સેવાનો લાભ મળે છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં સૌપ્રથમ ગણેશજીનું આહ્વાન કરવામાં આવે છે અને એટલે જ ગણેશજીના ભક્તોની સંખ્યા પણ વધુ છે. જૂનાગઢના આ ઈગલ ગણેશજીના મંદિરમાં વારે તહેવારે અનેક કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમાં ભક્તો પણ ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. હિરેન ધકાણ સાથે ધર્મલોક ડેસ્ક, GSTV. વડોદરામાં આમ તો ગણેશજીના અનેકો મંદિર આવેલા છે, પરંતુ તેમાં પણ પ્રખ્યાત છે ગણેશજીનું એક એવું ધામ જે આશરે 250 વર્ષ પુરાણું છે. ગણેશજીના આ ધામમાં દૂર દૂરથી ભક્તો આવે છે અને ગણેશજી પાસે પોતાની માનતા માંગે છે, તો ભગવાન ગણેશ પણ પોતાના ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વડોદરામાં ભગવાન ગણેશજીના તો અનેક મંદિર છે, પરંતુ તેમાં પણ ગણેશજી પરિવાર સાથે હોય તેવું એકમાત્ર મંદિર વડોદરાના દાંડિયા બજાર રોડ પરનું રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર છે, જે મંદિર ગાયકવાડી જમાનાથી છે. આ મંદિર અંદાજિત 250 વર્ષ પૌરાણિક છે. આ મંદિરમાં ભગવાન ગણેશજી રિદ્ધિ અને સિદ્ધિ સાથે બિરાજમાન છે. મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે. અહીં દર્શને આવતા કેટલાય ભક્તોનું કહેવું છે કે તે જેઓ મનોકામના માંગે છે તે દાદા ચોક્કસપણે પૂર્ણ કરે છે. દાંડિયા બજારનું આ મંદિર રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિરના નામથી ઓળખાય છે. મંદિરની સ્થાપના ગાયકવાડી શાસનમાં સર સયાજીરાવ દ્વારા કરવામાં આવી હતી. મંદિરના પૂજારીનું માનવું છે કે શ્રીજીની મૂર્તિ એક જ આરસપહાણ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. મંદિરની બાજુમાં જ ભોલેનાથનું મંદિર પણ આવેલું છે અને એટલા માટે જ એક જ પરિસરમાં શિવજી પરિવાર સાથે બિરાજમાન થયા છે, જેથી આ મંદિર લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. આ રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર છે. મારો જન્મ જ બાજુમાં થયો છે નીલકંઠ મહાદેવપુરમાં. ઓરિજિનલી આ જગ્યા જે મંદિર બનાવ્યું હતું એ આપણે બાજુમાં નીલકંઠેશ્વર મહાદેવની મંદિરની જગ્યામાં ખેતર હતું. ત્યાં એક ખેડૂતને ખેડતા એના હળ ઉપર બ્લડ લાગ્યું, એટલે એને ખોદીને જોયું તો ત્યાં મહાદેવજીની જે હમણાં પિંડી છે એ પિંડી નીકળી. પછી એ પિંડી મંદિરમાં સ્થાપન કરવા માટે આ મંદિરનું કન્સ્ટ્રક્શન થયું. પણ પછી આ એરિયાના માલિકના સ્વપ્નમાં જઈને મહાદેવજીએ કીધું કે જ્યાં હું નીકળ્યો છું ત્યાં મારી સ્થાપના કરજો. એટલે મહાદેવજીનું ત્યાં કર્યું અને આ મંદિરમાં રિદ્ધિ સિદ્ધિ વિનાયકની સ્થાપના કરી. તમે કેટલા વર્ષથી અહીંયા ગાડી આવો? હું તો નાનપણથી આવું છું. રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર છે અને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આવેલું છે. લગભગ ગાયકવાડ રાજા જે હતા એમના સમયનું આ મંદિર છે. આ મંદિર બનેલું શિવજી માટે. બાજુમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિર છે અને સ્વયંભૂ છે. એમના માટે જ્યારે ત્યાંથી શિવલિંગ પ્રગટ થયું ત્યારે એમના માટે આ મંદિર બનાવવામાં આવેલું. મંદિરની તમે બનાવટ બી જોશો તો જ્યારે તમે પ્રદક્ષિણા કરશો તો આ સાઈડ ગૌમુખ આવેલું છે, કોઈ બી ગણેશ મંદિરમાં જોવામાં નથી આવતું. તો જે સમયે મંદિર બનાવવામાં આવે તે વખતે એવું જ વિચારવાનું કે ભાઈ આગળ શિવજીની સ્થાપના કરવામાં આવશે. પણ જે સ્વયંભૂ શિવલિંગ હતું તે ત્યાંથી પ્રગટ થયો પછી ત્યાંથી ઉઠ્યા નહીં ભગવાન, એટલે અહીંયા પછી ગણેશજીની સ્થાપના કરવામાં આવી
અને ત્યાં આગળ જે જગ્યાએ જે શિવલિંગ પ્રગટ થયેલું એ જગ્યાએ પછી આપણે મહાદેવજીનું મંદિર બનાવવામાં આવ્યું અને જે ભગવાનની જે મૂર્તિ છે એ એક જ તમે જોશો તો એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલી આરસપાલ. એટલે બહુ જૂનું અને બહુ પૌરાણિક મંદિર છે, સિદ્ધ મંદિર છે. ઘણા ભક્તો બહુ ઘણા દૂરથી આવે છે, ચાલતા બી આવે છે. રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર વિસ્તારમાં લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે, જેમાં વિનાયક મંદિરની આ પહેલા મહાદેવની આરતી ઉતારવાનો ક્રમ છે. ત્યાં શિવજીની આરતી ઉતાર્યા પછી જ અન્ય મંદિરમાં પૂજા થાય છે. અહીં મહાદેવમાં નારિયેળમાં પાણીનો જળાભિષેક કરવામાં આવે છે. સવારે અહીં આવતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે, કારણ કે એક જ પટાંગણમાં શિવ પરિવારના દર્શનથી ભક્તો પણ ધન્ય થાય છે. રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તોની ભારે આસ્થા જોડાયેલી છે. તો અહીંયા વડોદરા ઉપરાંત આજુબાજુના ગામો અને શહેરોમાંથી પણ ભક્તો વહેલી સવારથી જ આવીને શ્રીજીના ચરણોમાં શીશ ઝુકાવે છે અને તેમની ભક્તિમાં લીન થઈ જાય છે. અહીં આવતા ભક્તોનું કહેવું છે કે 5 કે 11 મંગળવાર જો અહીં દર્શન કરવામાં આવે તો દાદા આશીર્વાદ આપે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે. મંદિરના પટાંગણમાં ગણેશજીની જમણી સૂંઢવાળું પણ મંદિર આવેલું છે. જમણી સૂંઢવાળા ગણેશજીના મંદિરો ગુજરાતમાં ગણ્યા ગાંઠ્યા છે. તેમાં વડોદરાના દાંડિયા બજાર નજીક આવેલું આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિરમાં જમણી સૂંઢવાળા ગણપતિની મૂર્તિ બિરાજમાન હોવાથી આરતી સહિતના વિવિધ કાર્યક્રમો સાચવવા પડે છે. મંદિરના દરવાજા 24 કલાક ખુલ્લા જ રહે છે. મંદિરના પૂજારીનું કહેવું છે કે પહેલા આ સ્થળે શિવજીની પ્રતિમા મૂકવામાં આવી હતી, પરંતુ શિવજી સ્વપ્નમાં આવી આ સ્થળે બિરાજમાન નહીં થતા ગણેશજીની સ્થાપના કરવામાં આવી. ગણેશજીનું જમણી સૂંઢવાળા હોવાથી ભક્તો આ મંદિરમાં આવીને ગણેશજીના નતમસ્તક થાય છે. તો અહીં અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ગણેશ મહોત્સવ દરમિયાન પણ અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. રૂપેશ ચોકસી સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ. મિત્રો, આપણે અમુક દુઃખદ ઘટનાઓ મોબાઈલમાં અને ટીવીમાં અને સમાચાર માધ્યમોમાં જોઈએ છીએ કે અમુક લોકો કોઈ પર્યટન સ્થળ પર ફરવા માટે ગયા, નદીનો પ્રવાહ બહુ શાંત હતો, નદીમાં પાણી પણ બહુ ઓછું હતું, અમુક જગ્યાએ તો પાણી જ નહોતું. નદીમાં વચ્ચોવચ્ચ રહીને ફોટોગ્રાફી કરતા હતા. દૂરથી થોડું પાણી આવવાની શરૂઆત થઈ તો પણ ફોટોગ્રાફી કરવાની ચાલુ રાખી. અચાનક જ પાણી ધસમસતું બન્યું અને પ્રવાહમાં તણાઈને જતા રહ્યા. ખબર પડી પાણી આવે છે, સમયસર પાછા ન વળી શકે. અમુક લોકો પેલા હમણાં વિડીયો આવ્યો, પૂરનો વિડીયો પાડતા હતા. કંઈક ચાઇનામાં બહુ પૂર આવ્યું તો એનો વિડીયો પાડતા હતા. સેલ્ફીનો ગાંડો શોખ હોય છે. આમ શું સેલ્ફી એટલે તો જાણે ભગવાન સાથેની મુલાકાત હોય. એકદમ કિનારે રહીને, નદીના કિનારે રહીને સેલ્ફી પાડતા હતા. કિનારે ક્યારેય પાણી નહોતું આવતું હતું, ધસમસતો પૂરનો પ્રવાહ હતો. થોડુંક પાણી આવ્યું, સમયસર પાછા ન હટ્યા, પ્રચંડ પ્રવાહ આવ્યો અને તણાઈ ગયા. કોઈ બચાવી ન શકે. વાત જે ઘટનાનું વર્ણન કરું છું એ પૂરતી મારે નથી કહેવી, થોડીક અલગ છે. વાત એમ છે, જીવનમાં સમયસર પાછા ફરવું જોઈએ, ફરવું જ જોઈએ. જે સમયસર પાછા ન ફર્યા એ પછી અયોગ્ય સમયે પાછા ફરવાનો પ્રયત્ન કરશે તો એ પાછા નહીં ફરી શકે. આપણે કહીએ છીએ કે ખરાબ કર્મમાંથી પાછા ફરો, ખરાબ કર્મોનું પ્રતિક્રમણ કરો, યોગ્ય સમયે તાત્કાલિક કરો. ઘણા બધા ખરાબ કર્મો કર્યા પછી પ્રતિક્રમણ કરવા માટે બેસો, સમયસર ન કર્યો, તણાઈ જશો. કર્મનું પરિણામ મળશે જ. સમયસર પ્રતિક્રમણ કરીએ, સમયસર પશ્ચાતાપ કરીએ કે મારી ભૂલ છે, મારે આ ન કરવું જોઈએ ને ફરીથી એનું રિપીટેશન તો ન જ થાય. સમયસર. પેલી નીટની પરીક્ષામાં આપણે જોઈએ કે કોઈ 5 મિનિટ લેટ પહોંચ્યું તો એમને એન્ટ્રી નથી હોતી. IASની પરીક્ષામાં 10-20 મિનિટ લેટ પહોંચ્યું તો એન્ટ્રી નથી. સમયસર પહોંચવું બહુ જરૂરી છે. જીવન તો નિરંતર એક પરીક્ષા છે. નાનપણમાં બહુ સરસ એક સાંભળ્યું હતું, બધી પરીક્ષાઓથી કંટાળીએ ને એટલે પછી અમુક વડીલો એમ કહે કે અત્યારે તમારું જીવન પરીક્ષાઓથી ભરેલું છે.
એટલે કે પરીક્ષાઓ વાળું જીવન છે. પછી તો જ્યારે તમે કમાશો, ધમાશો, આગળ વધશો ત્યારે તો જીવનની જ પરીક્ષાઓ હશે. આ જીવન એક પરીક્ષા છે. ભગવાન મહાવીર સ્વામી વખતે શ્રેણિક રાજા કરીને એક ઉત્તમ પુણ્યશાળી વ્યક્તિ રાજા હોય છે. ભગવાનને એકવાર પૂછે છે, ભગવાન મારી ગતિ શું છે? ભગવાન એમ કહે તમે પહેલા નરકે જવાના છો. રાજાને બહુ આશ્ચર્ય અને આઘાત લાગે છે. ઓહો ઓહો, આવું થશે? પૂછે છે પ્રભુ કેમ? ભગવાન એમ કહે છે એક વખત શિકારમાં તમે એક હરણને વિંધ્યું, એક પ્રાણીને વિંધ્યું. તીર આરપાર થઈ ગયું, તમને ખબર પડી કે એ ગર્ભવતી હતી, અથવા તો તમને એમ ખબર પડી કે તમારા તીરથી 2 જીવ એક સાથે વિંધાઈ ગયા છે, તો તમે અહંકાર કર્યો, જોવો હું કેવો બાણાવીર કે મેં એક સાથે જીવોને મારી નાખ્યા. તમારા આ ભાવને કારણે તમારા નરકનું આયુષ્ય બંધાયું છે. શ્રેણિક રાજાને અત્યંત પસ્તાવો થયો, અત્યંત પસ્તાવો થયો. હાથ જોડીને ભગવાનની માફી માંગવા માંડ્યા. ભગવાન બચાવો, ભગવાન બચાવો, મને કંઈક ઉપાય કહો, મને કંઈક ઉપાય. ભગવાને કીધું તમારા આયુષ્યનો બંધ પડી ગયો છે, તમારા કર્મનો બંધ પડી ગયો છે, હવે એમાં કોઈ ફેર નહીં પડે. સમયસર પ્રાયશ્ચિતનો સમય નીકળી ગયો છે. બહુ ભગવાનને વિનંતી કરી, ભગવાન કાંઈક તો માર્ગ હશે, કાંઈક તો માર્ગ હશે. આપણા જેવા હતા એ સમય માટે. ભગવાનને એમ કહેતા હતા તમે ના પાડો છો પણ કાંઈક માર્ગ હશે. ભગવાન તો સત્ય જ કે. તો એના મનના સમાધાન માટે ભગવાને 4 માર્ગ બતાવ્યો, પણ 4 માર્ગમાંથી એકેય માર્ગ એ અખત્યાર ન કરી શકે, એમાં સફળ ન થયા. ભગવાને કીધું હું તો તમને કહેતો જ હતો, આ બંધ થઈ ગયો છે, હવે આ પાપ કર્મ તમારે ભોગવવું જ રહ્યું. સમયસર મિત્રો પાપોનું પ્રાયશ્ચિત ન કરીને જો એના માટેનો સમય વીતી જાય, હવે એ વીતી ગયો કે નહીં એ તો ભગવાન જેવા મહાપુરુષો જાણે, તમે ને હું સામાન્ય વ્યક્તિઓ ક્યાંથી જાણીએ. જો એ વીતી જાય તો પછી પ્રાયશ્ચિત પણ નકામું થઈ જશે. અહો, કેટલું કઠોર કર્મનો સિદ્ધાંત છે, કેટલો કઠોર કર્મનો સિદ્ધાંત છે. માનવાથી એમાં બદલાવ નહીં આવે. એ પ્રમાણે જીવનને ઢાળવું પડશે, એ પ્રમાણે જીવનના ભાવને ઢાળવો પડશે. જેમ પેલા પૂર આવ્યા ને સમયસર પાછા ન ફરી શકે, એમ પાપ થયું સમયસર પ્રાયશ્ચિત ન થયું તો ભયંકર પરિણામો ભોગવવા પડશે. સમયસર યાદ કરીને પોતાની ભૂલો માટે ક્ષમા માંગીએ, એટલી તીવ્રતાથી ક્ષમા માંગીએ જેટલી તીવ્રતાથી ભૂલો થઈ છે. બરોબર રીતે સાચા હૃદયથી ભગવાનની ક્ષમા માંગીએ કે હે પ્રભુ ક્ષમા કરો, જબરજસ્ત ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો. સમયસર પાછા ન વળીએ તો મિત્રો કેટલું ગંભીર નુકસાન થાય. આપણે જોયું, ભૌતિક રીતે જોયું અને આધ્યાત્મિક રીતે પણ જોયું. પછી કરીશ એમ કરીને આપણે મહત્વપૂર્ણ સમય વિતાવી દઈએ છીએ, ને પછી મહત્વપૂર્ણ સમય વીત્યા પછી જો કદાચ સમય બચી પણ જાય, આપણે આગળ વાત કરીએ એમ ઘણા લોકો તો મરી જાય છે, ખબર પણ નથી પડતી સમય કેટલો બચ્યો, અને ત્યાં સુધીમાં કંઈ સારું કામ શરૂ કરે પહેલા એ મૃત્યુને શરણ થઈ જાય છે. પણ માની લો તમારી પાસે સમય વધ્યો પણ ખરા, તો પણ જે પાપો બંધાઈ ગયા તેના માટે પ્રાયશ્ચિત કરવા માટેની તક બાકી રહી છે કે નહીં તે અગત્યનું છે ને. માટે જે પાપો કરે એનું તાત્કાલિક પ્રાયશ્ચિત કરીએ, તુરંત પ્રાયશ્ચિત કરીએ, જડબે સલાદ જબરજસ્ત પ્રાયશ્ચિત કરીએ, આજે અત્યારે હંમેશ માટે. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું, પ્રભુ ક્ષમા કરો. પોતાના ભાવને કાબુમાં રાખીએ, શુદ્ધ બનાવતા રહીએ, અશુદ્ધિઓ માટે ક્ષમા માંગતા રહીએ. હે પ્રભુ આપની આજ્ઞામાં જ ચાલવું છે તેવો ભાવ રાખીએ. ભાવ અત્યંત મહત્વપૂર્ણ છે. ભાવથી ભવ બંધાય છે અને ભાવથી ભવ કપાય છે. ભાવથી ભગવાન મળે છે ને ભાવથી નરકમાં પણ જવાય છે. શુદ્ધ ભાવ, ઉત્તમ ભાવ, આ ભાવ ભાવવામાં ક્યાં વાર લાગે છે? પ્રભુ ક્ષમા કરો, પ્રભુ સૌનું ભલું કરો. પ્રભુ ક્ષમા કરો, પ્રભુ સૌનું ભલું કરો. કંઈ ના આવડતું હોય તો એટલું તો બોલી શકીએ ને, પ્રભુ ક્ષમા કરો, પ્રભુ સૌનું ભલું કરો. ક્ષમા એ ઉત્તમ ભાવ, પાછલા યોગ્ય કર્મને કાપવા માટે. સૌનું ભલું કરો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભાવ. જે સૌનું ભલું ઈચ્છે છે એનું ભલું તો થાય જ છે. ભગવાન ક્ષમા કરો, સૌનું ભલું કરો. ખબર પડે ન પડે, પોતાના અયોગ્ય ભાવ માટે માફી માંગીએ, ઉત્તમ ભાવના ભાવતા રહીએ. અયોગ્ય ભાવ માટે માફી માંગીએ, ઉત્તમ ભાવના ભાવતા રહીએ. સમય જતો જાય છે,
ક્યારે તમારા કર્મનો બંધ પડી જાય નક્કી નહીં. પડી પણ ગયો હોય, આપણા હાથમાં એક જ વસ્તુ છે, જ્યારે ખબર પડી, જ્યારે જાગૃતિ આવી, ત્યારથી સાચી દિશામાં નિરંતર પુરુષાર્થ. પૂર આવે એ પહેલા નદીમાંથી પાછા ફરી જઈએ એટલે બચી જઈએ. આપણે જ આપણી જાતને બચાવવી પડશે. સ્વયં નહીં બચીએ, સ્વયં પ્રયત્ન નહીં કરીએ તો શું થશે? ભગવાને તો પ્રયત્ન કરી લીધો આ જ્ઞાન આપીને, આ જાગૃતિ આપીને. હવે કરવાનું આપણા હાથમાં.